નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આપણે અત્યારે બધા જુદા જુદા પ્રાણીઓના દૂધ વિશે જોઈએ છીએ, તો આજે આપણે જોશું ઊંટડીનું દૂધ। નવાઈ લાગે ને કે ઊંટડીના દૂધનો પણ ઉપયોગ થાય છે? હા, અત્યારે તો ઊંટડીના દૂધનો બહુ જ ઉપયોગ થાય છે। તો આયુર્વેદ શું કહે છે? ઊંટડીનું દૂધ ખારું છે, ગરમ છે, હલકું છે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે અને વાયુના રોગ, હરસ, ઉદર રોગ, કરમિયા વગેરે બધાને મટાડે છે। આયુર્વેદમાં એક ખાસ પ્રયોગ છે કે જે માણસને એસાઇટિસ એટલે કે પેટમાં પાણી ભરાવું, જળંદર જે રોગ થયો હોય તો એને ઊંટડીના દૂધના ખોરાક ઉપર જ રાખવામાં આવે છે, જેથી કરીને એને ફાયદો થાય છે। આવી રીતે આયુર્વેદમાં તો ઘણા ગુણો ઊંટડીના દૂધના વર્ણવેલા છે। અત્યારે ઊંટડીના દૂધ ઉપર સંશોધન ચાલે છે। ચેપ અને ટ્યુમર ઊંટડીનું દૂધ મટાડે છે એમ સાબિત થયું છે। કેન્સર ઉપર પણ સંશોધન ચાલે છે। ત્વચાના રોગ ઉપર, ત્વચાને ચમકતી કરવા માટે, એન્ટી એજિંગ પ્રોસેસ પર અને ખાસ કરીને ડાયાબિટીસ નિયંત્રણમાં, ઇમ્યુનિટી વધારવામાં પણ ઊંટડીના દૂધનો સંશોધન ચાલે છે અને એ પુરવાર પણ થયું છે। અત્યારે ફોરેન કન્ટ્રીમાં ઊંટડીના દૂધમાંથી ચોકલેટ, પાવડર, આઈસ્ક્રીમ વગેરે બનાવવામાં આવે છે અને એની હાઈ ડિમાન્ડ છે। તો પછી ઊંટડીના દૂધના ગુણ તો આયુર્વેદમાં તો પહેલેથી જ વર્ણવેલા છે। તો હવે આપણે અત્યારે આ ઊંટડીના દૂધના કેટલા પ્રયોગ છે તે જાણ્યું। હવે પછી આપણે માનું દૂધ એટલે માતાના ધાવણ વિશે જોઈશું। વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।